विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 विज्ञान प्रकरण 10 गुरुत्वाकर्षण। मित्रों अगर आप गुरुत्वाकर्षण सार्वत्रिक नियम एनु गाणितिक स्वरूप एनु गुरुत्वाकर्षण सार्वत्रिक अचळांक અને તેનું મહત્વ જોઈએ તો હવે આગળ છે મુક્ત પતન। મુક્ત પતન કોને કહેવાય? તો એના માટે એક પ્રવૃત્તિ છે, એક પથ્થર લો, તેને ઉપર તરફ ફેંકો તો આપણને ખબર છે કે અમુક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે છે અને પછી તે નીચે પડવા લાગે છે। તો આગળ આપણે જોઈએ કે પૃથ્વી છે દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે, એનું કારણ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, અને એના કારણે દરેક પદાર્થ પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે। તો આમ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ બળને કારણે ગતિ કરતો હોય, કયું બળ મિત્રો? ગુરુત્વાકર્ષણ બળ। તો આપણે એવું કહી શકીએ કે એ મુક્ત પતન કરે છે એમ કહેવાય। શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે અને પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું હશે? પરંતુ પૃથ્વીના આકર્ષણના કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે, અને વેગમાં થતો કોઈ પણ ફેરફાર જેને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ। તો આમ ગતિ કરતો જે પદાર્થ છે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે કે વેગમાં ફેરફાર થાય છે, અને એ પ્રવેગ છે શેના કારણે છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે। તેથી આ પ્રવેગ છે એ મિત્રો ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવે છે, જેથી તેને ગુરુત્વીય પ્રવેગ અથવા ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે। આમાં બે શબ્દો સંકળાયેલા છે। ગુરુત્વ પ્રવેગની અંદર એક ગુરુત્વ જે ગુરુત્વાકર્ષણ બળમાંથી લીધેલો છે, અને બીજો છે પદાર્થના વેગમાં થતો ફેરફાર, જેને આપણે પ્રવેગ કહીએ છીએ। એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થના વેગમાં જે ફેરફાર થાય એને ગુરુત્વ પ્રવેગ કહેવાય। અને મિત્રો ઊંચાઈથી કોઈ પણ પદાર્થ છે નીચે ગતિ કરતો હોય એટલે એનો વેગમાં સતત વધારો થાય। આપણે કદાચ ક્યારેક પ્રેક્ટિકલ અનુભવ કરીએ તો આપણે 5મા માળેથી કોઈ વસ્તુ છે, ફ્લેટમાં રહેતો અને 5મા માળેથી કોઈ વસ્તુને આપણે છૂટી મૂકી દઈએ ત્યારથી આપણે ફેંકવાની નથી નીચે, માત્ર છોડી દેવાની છે। તો એ 5મા માળેથી 4થા માળે આવે ત્યારે જે વેગ હશે એના કરતાં 4થા માળેથી 3જા માળે પહોંચે ત્યારે વેગ વધારે હશે, એના કરતાં 3જા માળેથી 2જા માળે પહોંચે ત્યારે વધારે હશે, 2જા માળેથી 1લા માળે પહોંચે ત્યારે એના કરતાં પણ વેગ વધારે હશે, અને સૌથી વધારે વેગ જ્યારે એ પૃથ્વી પર પહોંચશે ત્યારે હશે। એટલે કે એના વેગમાં સતત વધારો થતો જાય છે, અને એ જે વેગમાં થાય છે વધારો એને આપણે પ્રવેગ કહીએ છીએ। પરંતુ આ પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવે છે, જેને આપણે ગુરુત્વીય પ્રવેગ અથવા ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખીએ છીએ, જેને સંકેતમાં જી વડે દર્શાવે છે, સ્મોલ જી। આપણે કેપિટલ જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, અને સ્મોલ જી છે એ ગુરુત્વ પ્રવેગ છે, અને એનો એકમ છે મિત્રો એ પણ પ્રવેગ છે, એટલે એનો પણ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણે જાણીએ છીએ કે પદાર્થ પર લાગતું બળ છે એ દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય, એટલે કે દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે। તો ધારો કે કોઈ એમ દળનો પદાર્થ છે એને આપણે મુક્ત પતન કરાવ છે। મુક્ત પતન એટલે મિત્રો કે કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી છોડી દેતા તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે નીચે તરફ ગતિ કરે છે। મિત્રો આપણે ઉપરથી એને કોઈ પણ પ્રકારનું બળ આપતા નથી, પરંતુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એ માત્ર નીચે તરફ જ ગતિ કરે છે, કોઈ દિશામાં જતો નથી। તો એ પદાર્થને ઊંચાઈથી કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વિના છોડી મૂકતા તે નીચે તરફ ગતિ કરે છે, એને મુક્ત પતન કહેવાય। અને એમાં જે પ્રવેગ ઉદ્ભવે છે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય। તો અહીંયા મુક્ત પતન કરતો પદાર્થ છે એમાં ગુરુત્વીય બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય, જેને જી વડે દર્શાવાય। તો અહીંયા ગુરુત્વીય બળ જે છે ગુરુત્વાકર્ષણ બળ એફ, એના માટે સૂત્ર આપણે એફ બરાબર એમ એ જે મૂકીએ છીએ એના બદલે એમાં મિત્રો એ શું છે? પ્રવેગ છે, પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ છે। પણ અહીંયા આપણે પ્રવેગને શાના તરીકે લીધો છે? ગુરુત્વ પ્રવેગ જી, એટલે સૂત્ર શું બની જશે? એફ બરાબર એમ જી, એફ બરાબર એમ જી એવું સૂત્ર થયું। હવે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બળનું સૂત્ર પણ આપણે બની ગયા। એફ બરાબર
એફ બરાબર જી એમ ગુણ્યા એમ અપોન ડી સ્ક્વેર, આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. તો મિત્રો આ પણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, અને એફ બરાબર એમ જી એ પણ બળ છે. તો એ બળના બંને સૂત્રો આપણે સામસામે સરખાવી દઈએ તો આપણે એવું લખી શકીએ એમ જી બરાબર જી ગુણ્યા એમ છેદમાં ડી સ્ક્વેર. હવે અહીંયા મિત્રો સ્મોલ એમ છે એ દળ છે પદાર્થનું, જે કેન્સલ થઈ જાય સામસામે. તો બાકી શું વધ્યું? સ્મોલ જી બરાબર કેપિટલ જી ગુણ્યા કેપિટલ એમ અપોન ડી સ્ક્વેર. તો મિત્રો આ ગુરુત્વ પ્રવેગ જી શોધવાનું સૂત્ર થયું. આપણે મુદ્દાસર જવાબ સમજીએ છીએ આગળ. તો એની અંદર આ જી છે, કેપિટલ જી એ ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક અચળાંક છે. એમ છે એ પૃથ્વીનું દળ છે, અને ડી છે એ શું છે મિત્રો? પૃથ્વીની ત્રિજ્યા છે. ડી એટલે અહીંયા આપણે કોની વાત કરીએ છીએ કે પૃથ્વીની સપાટી પર રહેલો પદાર્થ છે, એ પૃથ્વીની સપાટી પર રહેલો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે હોય. તો આ ડી છે એને આપણે પૃથ્વીની ત્રિજ્યા તરીકે લઈ શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેપિટલ એમ છે પૃથ્વીનું દળ છે, ડી પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર છે. ધારો કે પદાર્થ પૃથ્વી પર કે તેની સપાટીની નજીક છે. પદાર્થ ક્યાં છે? પૃથ્વીની સપાટી પર, અથવા તો સપાટીની નજીક છે. તો અંતર ડી છે એ ડી મિત્રો કોના જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા આર જેટલું. તો આપણે ઉપરના સૂત્રમાં અહીંયા ડીની જગ્યાએ આર મૂકી દઈએ તો સૂત્ર શું થશે? અહીંયા મિત્રો એમ કેન્સલ કરેલા નથી, મેં આગળ તમને સમજાવી દીધા એ પ્રમાણે. હવે અહીંયા બંને બાજુથી એમ કેન્સલ કરી દઈએ તો બાકી શું વધશે? સ્મોલ જી બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ અપોન આર સ્ક્વેર. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થનો ગુરુત્વ પ્રવેગ જી શોધવો હોય તો જી શોધવા માટે કઈ કઈ કિંમતોની જરૂર પડે? તો એક છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી, ત્યારબાદ પૃથ્વીનું દળ એમ, અને આર છે પૃથ્વીની ત્રિજ્યા છે. તો મિત્રો અહીંયા ક્યાંય પદાર્થના દળની જરૂર પડતી નથી. પદાર્થમાં ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ જી શોધવો હોય તેના માટે એનું જે દળ છે એમ એ આ સૂત્રમાં આવતું નથી. એટલે કે આપણે પદાર્થનો ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તેમાં પદાર્થના દળની ક્યાંય જરૂર નથી. એટલે એવું કહી શકાય કે પદાર્થનો ગુરુત્વ પ્રવેગ એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી. મિત્રો એનો અર્થ એ થાય કે આપણે એક જ સરખી ઊંચાઈએથી એક હલકો પદાર્થ અને એક ભારે પદાર્થને ઉપરથી છોડી દઈએ તો બંને પદાર્થોમાં ઉદ્ભવતો પ્રવેગ એક જ સરખો હશે, અને બંને પદાર્થો છે એ એક જ સાથે ત્યાં જમીન પર પડશે. કદાચ આપણા મગજમાં એવો સામાન્ય ખ્યાલ હોય મિત્રો કે ભારે પદાર્થ છે જલ્દી નીચે પૃથ્વી પર પહોંચશે, હલકો પદાર્થ થોડો મોડો પહોંચશે, પણ એવું ન હોય. આપણે પ્રેક્ટિકલ અનુભવ કરીને ટ્રાય કરી શકીએ. એક મોટો પથ્થરનો ટુકડો લઈએ અને એક નાનો કાંકરો લઈએ, બંનેને એક જ સરખી ઊંચાઈથી એક સાથે આપણે છોડી દઈએ તો બંને એક જ સાથે પૃથ્વી પર પહોંચશે. હવે ત્યારબાદ મિત્રો આ ગુરુત્વ પ્રવેગ જી છે એ જીનું મૂલ્ય કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, તો એ બધા પ્રશ્નોના જવાબ આપણે મુદ્દાસર જોઈએ. તો હવે આગળનો પ્રશ્ન છે ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. મિત્રો સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ અને કેપિટલ જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું આપણે સૂત્ર મેળવ્યું છે. તો સૌથી પહેલાં ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય એની વ્યાખ્યા સમજીએ. તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. જો પૃથ્વીનું દળ એમ ઈ માસ ઓફ અર્થ, પૃથ્વીની ત્રિજ્યા આર એ રેડિયસ ઓફ અર્થ હોય તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતર, એટલે મિત્રો કોઈ પદાર્થ છે, આ આકૃતિ ખાસ સમજી લેજો, આ પૃથ્વીનું કેન્દ્ર છે, આ પૃથ્વી છે, આ એનું કેન્દ્ર છે, અને પૃથ્વીની સપાટી પર અહીંયા કોઈ પદાર્થ છે. તો મિત્રો એ બંને વચ્ચેનું જે અંતર છે
એ અંતર કેટલું ગણાય? પૃથ્વીના કેન્દ્રથી આ પદાર્થના કેન્દ્ર જેટલું અંતર, એટલે કોના જેટલું થશે? પૃથ્વીની ત્રિજ્યા આર જેટલું. કોના જેટલું થશે મિત્રો? આ જે અંતર છે કેટલું ગણાય? પૃથ્વીની ત્રિજ્યા આર જેટલું. એટલે અહીંયા ડી છે એ ડી બરાબર આપણે શું લખી શકીએ? રેડિયસ ઓફ અર્થ, આર ઈ. આર એટલે રેડિયસ, ઈ એટલે ઈ ફોર અર્થ, એટલે પૃથ્વીની ત્રિજ્યા જેટલું. જો મિત્રો પદાર્થ થોડો પૃથ્વીની સપાટીથી ઉપર છે, ધારો કે અહીંયા છે પદાર્થ, તો એ જે અંતર ડી છે, આ ડી કેવું થશે? પૃથ્વીની ત્રિજ્યા કરતાં થોડું વધારે, આટલું વધારે થશે. એટલે ડી ગ્રેટર દેન આર ઈ થાય. એટલે કે પદાર્થ પૃથ્વીની સપાટી પર કે સપાટીથી થોડો દૂર હોય, ઉપર હોય, તો આ અંતર ડી છે એ ત્રિજ્યા જેટલું, જો સપાટી પર હોય તો ત્રિજ્યા જેટલું હોય, અને સપાટીથી થોડું ઉપર હોય તો ત્રિજ્યા કરતાં થોડું વધારે હોય. તો એટલા અંતરે રહેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર, સૂત્ર શું થશે? જી એમ ઈ એટલે પૃથ્વીનું દળ, એમ એટલે પદાર્થનું દળ, આર ઈ એટલે પૃથ્વીની ત્રિજ્યા. એટલે એફ બરાબર જી એમ ઈ એમ અપોન આર સ્ક્વેર. આ પરિણામ નંબર 1 થયું. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપણે જોઈ ગયા કે પદાર્થ પર લાગતું બળ, ગુરુત્વાકર્ષણ બળ હોય કે કોઈ પણ બળ, એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય. તો આપણે એફ બરાબર એમ એ લખી શકીએ. પરંતુ અહીંયા એ છે એ સુરેખ સીધી રેખામાં ગતિ કરતા પદાર્થ માટેનો પ્રવેગ છે. અહીંયા ગુરુત્વ પ્રવેગ છે, એટલે આપણે સમીકરણમાં એ બરાબર જી મૂકી દઈએ. એ બરાબર જી મૂકીએ તો સમીકરણ આ છે એ શું મળશે આપણને? આ પરિણામ શું મળશે? એફ બરાબર એમ જી. મિત્રો ઉપર શું હતું? એફ બરાબર, આ ધ્યાનથી સમજો. હવે એફના આ બંને પરિણામો સરખાવવાના છે આપણે. આ પરિણામ નંબર 1 નથી, આને આપણે 2 નંબર આપી દેવાનો છે, ભૂલ છે. એફ બરાબર જી એમ ઈ એમ અપોન આર સ્ક્વેર અને એફ બરાબર એમ જી. આ બંને એફની કિંમતો આપણે સરખાવવાની છે. તો એ તમે જોઈ શકો છો અહીંયા એફ બરાબર એમ જી છે એ આપણે ડાબી બાજુ મૂકી દીધા છે, અને ઉપર આપણે જોયું જી એમ ઈ એમ અપોન, અહીંયા મિત્રો ભૂલ છે, આ ડી સ્ક્વેર નહીં આવે પણ આર સ્ક્વેર આવશે. કંઈ વાંધો નહીં, આપણે ડી રાખીએ. તો ડી એટલા માટે છે કે પૃથ્વીની સપાટી પર પદાર્થ હોય તો બંને વચ્ચેનું અંતર ડી ગણાય, અને પૃથ્વીની સપાટીથી થોડું દૂર હોય તો પણ અંતર ડી લઈ શકાય. તો એ બંનેને આપણે સામસામે સરખાવીએ તો બંને બાજુથી અહીંયા સ્મોલ એમ કેન્સલ થઈ જાય. તો બાકી શું હતું મિત્રો? જી બરાબર કેપિટલ જી એમ ઈ અપોન ડી સ્ક્વેર, જ્યાં ડી ગ્રેટર દેન આર ઈ, એટલે કે ડી છે અંતર છે એ ત્રિજ્યા કરતાં વધારે છે. તો મિત્રો અહીંયા ખાસ અગત્યની વસ્તુ એ છે કે જી બરાબર જી એમ ઈ અપોન ડી સ્ક્વેર મળે છે. આ ગુરુત્વ પ્રવેગ કોઈ પણ પદાર્થ છે મિત્રો, એ ઉપરથી નીચે આપણે ફેંકી દઈએ તો એમાં જે ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવે છે એ ગુરુત્વ પ્રવેગ જી શોધવાનું સૂત્ર છે. હવે એ સૂત્રમાં તમે જુઓ છો કઈ કઈ રાશિનો સમાવેશ થાય છે? એક કેપિટલ જી, જેને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ, જેનું મૂલ્ય નક્કી છે, આપણે જોઈ ગયા 6.67 × 10⁻11. એમ ઈ પૃથ્વીનું દળ એ પણ નક્કી છે, અને ડી એટલે આપણે જો પૃથ્વીની ત્રિજ્યા લઈએ તો એ પણ નક્કી છે. તો એનો અર્થ એ થયો કે આપણે પદાર્થનો ગુરુત્વ પ્રવેગ જી શોધવો હોય તો એમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યાની જરૂર પડે. ક્યાંય પદાર્થના દળની જરૂર પડતી નથી. એટલે આપણે કહી શકીએ કે પદાર્થનો ગુરુત્વ પ્રવેગ શોધવા માટે પદાર્થના દળની જરૂર નથી. એટલે કે પદાર્થનો ગુરુત્વ પ્રવેગ એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી. એટલે કે હલકો પદાર્થ હોય કે ભારે પદાર્થ હોય, બધામાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પ્રવેગ ઉદ્ભવે છે એ પ્રવેગ એક જ સરખો હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુરુત્વ પ્રવેગ જી છે એના મૂલ્યમાં થતો ફેરફાર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? મિત્રો ગુરુત્વ પ્રવેગ જી છે એનું મૂલ્ય કેટલીક બાબતો પર આધાર રાખે એ જોઈએ. કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો પહેલું છે, પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. મિત્રો તમને ખબર હશે કે પૃથ્વી છે સંપૂર્ણપણે ગોળાકાર નથી દડાની જેમ. વિષુવવૃત્ત ઉપર સહેજ ચપટી છે, દબાયેલી, અને ધ્રુવ પ્રદેશ પર સહેજ ચપટી છે અને વિષુવવૃત્ત ઉપર સહેજ ઉપસેલી છે.
એટલે આ રીતે છે. એટલે આ એની વિષુવવૃત્તીય ત્રિજ્યા ગણાય. કેન્દ્રથી વિષુવવૃત્ત સુધીનું અંતર વિષુવવૃત્તીય ત્રિજ્યા એ મિત્રો વધુ છે, જ્યારે એના કેન્દ્રથી આ ધ્રુવીય ત્રિજ્યા ધ્રુવ પ્રદેશ સુધીનું અંતર એ ધ્રુવીય ત્રિજ્યા ઓછી છે. કેટલી ઓછી છે મિત્રો? 21 કિલોમીટર. બંને વચ્ચે 21 કિલોમીટરનો તફાવત છે. એટલે ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તીય ત્રિજ્યા છે એ 21 કિલોમીટર વધારે છે. અને મિત્રો ગુરુત્વ પ્રવેગ છે પૃથ્વીની સપાટીની જેમ નજીક પદાર્થ હોય એમ ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે ને બળ વધારે લાગે એટલે પ્રવેગ પણ વધારે હોય. એટલે જે પદાર્થ પૃથ્વીની સપાટીથી વધુ નજીક છે એનો ગુરુત્વ પ્રવેગ વધારે હશે, અને જેમ દૂર જશે એમ ગુરુત્વ પ્રવેગ ઘટતો જશે. તો મિત્રો ધારો કે અહીંયા એક પદાર્થ છે એ વિષુવવૃત્ત ઉપર છે અહીંયા આગળ, અને બીજો પદાર્થ છે એ અહીંયા ધ્રુવ પ્રદેશ ઉપર છે. તો ધ્રુવ પ્રદેશ ઉપર રહેલો પદાર્થ છે એનું અંતર ઓછું છે, એટલે ત્યાં જ્યાં ધ્રુવ પ્રદેશ છે ત્યાં જીનું મૂલ્ય વધારે હશે. એ નજીક છે પૃથ્વીના કેન્દ્રથી. જ્યારે વિષુવવૃત્ત ઉપર રહેલો પદાર્થ છે ત્યાં જીનું મૂલ્ય ઓછું હશે, કારણ કે પૃથ્વીના કેન્દ્રથી દૂર છે. તો આ રીતે એવું કહી શકાય કે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી. મિત્રો આ પણ પ્રશ્ન ખાસ અગત્યનો છે. પૃથ્વી વિષુવવૃત્ત પાસે સહેજ ઉપસેલી, ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી ચપટી છે. એટલે કે પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તીય ત્રિજ્યા 21 કિલોમીટર વધારે છે. એટલે કે વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પર જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું છે. બીજું છે પૃથ્વીના ધરીભ્રમણ. પૃથ્વી પોતાની ધરી પર સતત ધરીભ્રમણ કરે છે, એના કારણે પણ પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય વિષુવવૃત્ત ઉપર જીના મૂલ્ય કરતાં ઓછું છે. એટલે વિષુવવૃત્ત ઉપર ઓછું અને ધ્રુવ પ્રદેશ ઉપર વધારે છે. ત્યારબાદ ત્રીજું છે ગુરુત્વ પ્રવેગ. જીનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય છે. એનું કારણ એ છે કે આ જે અંતર ડી છે એ પૃથ્વીની ત્રિજ્યા RE જેટલું થાય, જે ઓછામાં ઓછું ગણાય. બાકી દરેક અંતર છે પૃથ્વીની સપાટીથી જેમ પદાર્થ દૂર જશે એમ અંતર ડી ત્રિજ્યા કરતાં વધતું જશે. એટલે એવું કહી શકાય કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ એમ અંતર વધતું જશે. અંતર વધે એટલે જીનું મૂલ્ય ઘટશે. અહીંયા પણ મિત્રો થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા કેપિટલ જીના બદલે સ્મોલ જી આવશે. તો આ રીતે જીનું મૂલ્ય છે એ પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય અને એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે. એ આગળ આપણે ગતિવાળા પ્રકરણમાં ભણી ગયા છીએ, પરંતુ આ યાદ રાખવાનું છે. આની ગણતરી આગળ આવે જ છે. એટલે પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય સૌથી વધુ હોય. જેમ જેમ ઊંચાઈએ જાય એમ જીનું મૂલ્ય ઘટતું જાય છે. ત્યારબાદ પૃથ્વીની સપાટી પણ એક સરખી નથી. ક્યાંક જમીન છે તો ક્યાંક પાણી. જમીન પ્રદેશમાં ક્યાંક મેદાનો છે, પર્વતો છે, ખીણો છે. જમીન પરના ખડકો છે એમાં પણ ભિન્નતા જોવા મળે. જળ વિસ્તાર છે તો ત્યાં ક્યાંક નદી છે, તળાવ છે, સાગર, મહાસાગરનો સમાવેશ થાય, અને દરેકની ઊંડાઈ જુદી જુદી છે. એટલે અહીંયા એવું કહી શકાય કે પૃથ્વીની સપાટી છે એની ઘનતા, જુદા જુદા ભાગની ઘનતા જુદી જુદી છે. એટલે કે પૃથ્વીનો ગોળો છે એ પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો નથી. ઘનતા જુદી જુદી હોય. એના કારણે પણ પૃથ્વીની સપાટી પર જે તે સ્થળે, એટલે કે જુદા જુદા સ્થળે જીના મૂલ્યમાં થોડાક તફાવતો જોવા મળે. એટલે મિત્રો આપણે કોઈ પર્વતની ટોચ ઉપર જઈએ, આપણે જૂનાગઢ ગિરનારની ટોચ ઉપર જઈએ અને કોઈ ઊંડી ખીણમાં જઈએ, તો એ બંને સ્થળ છે એ પૃથ્વીના કેન્દ્રથી દૂર છે. જુદા જુદા અંતરે છે. આ પૃથ્વી પર આ કોઈક ઊંચો ડુંગર છે, પર્વત છે, અને બીજી કોઈક જગ્યાએ અહીંયા ખીણ પ્રદેશ છે. તો બંને જગ્યાએ અહીંયા પર્વતની ટોચ ઉપર અને ખીણની ઊંડાઈએ બંને જગ્યાએ રહેલા જે પદાર્થો છે પૃથ્વીના કેન્દ્રથી જુદા જુદા અંતરે હોય. એટલે એ બંને ઉપર પણ જીના મૂલ્યમાં આપણને સૂક્ષ્મ તફાવત જોવા મળે. તો 4 પરિબળો છે જે જીના મૂલ્યો જેની પર આધાર રાખે છે, એવા 4 પરિબળો છે. હવે ત્યારબાદ પૃથ્વીનું દળ છે 6 × 10⁻²4 કિલોગ્રામ. પૃથ્વીની ત્રિજ્યા RE બરાબર
6×10⁶ મીટર અને જીનું મૂલ્ય છે 6.67×10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની -2 એનો ઉપયોગ કરીને આપણે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય શોધવું છે. તો મિત્રો ગુરુત્વ પ્રવેગ જીનું સૂત્ર છે સ્મોલ g બરાબર કેપિટલ G ઇન્ટુ m. અહીંયા પણ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, m e આવશે પૃથ્વીનું દળ અને r e સ્ક્વેર. તો જીનું મૂલ્ય છે 6.67×10⁻11, પૃથ્વીનું દળ છે m e 6×10⁻24 કિલોગ્રામ અને પૃથ્વીની ત્રિજ્યા છે 6×10⁶ મીટર, અહીંયા એનો સ્ક્વેર આવશે. હવે આ બધાનું આપણે સાદુરૂપ જો આપીએ તો આપણને જવાબ મળે છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય થશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે હમણાં મેં તમને કહ્યું એમ કે પૃથ્વીની સપાટીની નજીક જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે. હવે ત્યારબાદ અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. મિત્રો અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી મેળવ્યા હતા. એ 3 સમીકરણો હતા. v બરાબર u પ્લસ એટી, s બરાબર ut પ્લસ 1/2at², 2as બરાબર v² માઇનસ u². જ્યાં u શું છે? પ્રારંભિક વેગ. મિત્રો એ બધું યાદ કરવું પડશે પાછું. v બરાબર અંતિમ વેગ, a એટલે પ્રવેગ, t છે સમય, s એટલે પદાર્થે કાપેલું અંતર. તો આ બધી રાશિઓ છે અને આ બધી રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવતા 3 સમીકરણ આપણે ભણી ગયા હતા. પરંતુ મિત્રો આ કયા પદાર્થ માટે? સુરેખ પથ પર એટલે સીધી રેખામાં અચળ પ્રવેગી ગતિ કરતો જે પદાર્થ છે એને માટેના સમીકરણો હતા. હવે આપણે એની પરથી કયા પ્રકારની ગતિના સમીકરણો મેળવવા છે મિત્રો? તો મુક્ત પતન કરતો પદાર્થ. કેવા પદાર્થની વાત છે? જે મુક્ત પતન કરતો હોય. એટલે આપણે પદાર્થને અમુક ઊંચાઈથી છોડી દઈએ ઉપરથી અને પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે તો એ મુક્ત પતન કરે છે. તો આ જે 3 સમીકરણો છે એની ઉપરથી આપણે એનો ઉપયોગ કરી અને મુક્ત પતન કરતો જે પદાર્થ છે એના ગતિના સમીકરણો મેળવવાના છે. તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે મુક્ત પતન કરતો પદાર્થ છે પ્રારંભિક અવસ્થામાં સ્થિર હોય. એટલે મિત્રો આપણે કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી છોડી દઈએ તો આપણે એને જ્યારે છોડીએ છીએ બરાબર એ જ સમયે એનો સેકન્ડના 100મા ભાગ જેટલા સમય માટે એનો વેગ 0 હશે. એટલે ત્યાં પ્રારંભિક વેગ u બરાબર 0 આવશે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ સતત અચળ પ્રવેગી ગતિ કરે છે. એટલે એનો પ્રવેગ છે એ અચળ રહે છે. કેટલો રહેશે? હમણાં આપણે જોઈ ગયા 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે ત્યાં જે આપણે એ લઈએ છીએ પ્રવેગ, સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો પ્રવેગ એ છે તો એના બદલે આવશે ગુરુત્વ પ્રવેગ g. ત્યારબાદ પદાર્થને આપણે h ઊંચાઈથી મુક્ત પતન કરાવીએ છીએ તો પદાર્થે કાપેલું અંતર s બરાબર h થશે. તો મિત્રો આ 3 કિંમતો છે એ આપણે ઉપરના 3 સમીકરણમાં 1 by 1 મૂકી અને સાદુરૂપ આપીએ એટલે આપણને નવા 3 સમીકરણ મળશે. તો સૌથી પહેલાં સમીકરણ 1 હતું. સમીકરણ 1 શું હતું? v બરાબર u પ્લસ એટી. આમાં આપણે શું કરવાનું છે? u બરાબર 0 લેવાનું છે. તમે જોઈ શકો છો. એની જગ્યાએ શું મૂકવાનું છે? g. s તો આમાં છે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો vની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ. સોરી, uની જગ્યાએ યુની જગ્યાએ 0 મૂકી દીધા છે અને એની જગ્યાએ g. અહીંયા પણ મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે અહીંયા એની જગ્યાએ g મૂકીએ એટલે gt થશે. એટલે આવું થશે મિત્રો. અહીંયા હું તમને સમજાવી દઉં છું. v બરાબર 0 પ્લસ gt. 0 પ્લસ gt એટલે શું આવશે? gt. એટલે આ સમીકરણ 4 થયું. v બરાબર gt. એ સમીકરણ 1 પરથી મળ્યું. હવે સમીકરણ 2. સમીકરણ 2 શું હતું? s બરાબર ut પ્લસ 1/2 at². આમાં s બરાબર શું મૂકીશું આપણે? h.
યુ બરાબર 0 અને એ બરાબર જી મૂકવાનું છે. તો મિત્રો એસ બરાબર આપણે એચ મૂકી દઈએ. યુ બરાબર 0 ગુણ્યા ટી પ્લસ 1/2 એની જગ્યાએ મૂકી દઈએ જી ટી સ્ક્વેર. તો 0 ગુણ્યા ટી એટલે આનો જવાબ તો જી 0 જ આવશે. એટલે એચ બરાબર શું વધ્યું? 1/2 જી ટી સ્ક્વેર. તો મિત્રો આ સમીકરણ થયું 5, જે સમીકરણ 2 પરથી મળ્યું. તો એચ બરાબર 1/2 જી ટી સ્ક્વેર આપણે મિત્રો યાદ રાખવાના છે બરાબર. હવે ત્યારબાદ સમીકરણ 3 પર જઈએ. સમીકરણ 3 હતું મિત્રો 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આમાં પણ આપણે એ બરાબર શું મૂકવાનું છે? જી. એસ બરાબર એચ અને યુ બરાબર 0. તો શું થશે મિત્રો? 2 એની જગ્યાએ આપણે જી મૂકી દઈએ, જી. એસની જગ્યાએ એચ મૂકીએ, વી સ્ક્વેર એમને એમ રહેશે અને અહીંયા 0નો સ્ક્વેર. તો 0નો સ્ક્વેર શું થઈ જશે મિત્રો? 0. તો બાકી શું વધ્યું? 2gh બરાબર વી સ્ક્વેર, અથવા શું લખી શકાય? વી સ્ક્વેર બરાબર 2gh. આ સમીકરણ નંબર 6 થયું, જે અહીંયા આપણે નીચે લખેલું છે. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી અને આપણે લખવાનું છે. એટલે અહીંયા આપણને સમીકરણ 4, 5 અને 6 મળ્યા. એ મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો છે, જે આપણે અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો ઉપરથી તારવેલા છે. હવે મિત્રો આની જેમ જ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, એની પરથી આપણે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ છે એની ગતિના સમીકરણો જોઈએ છે. હવે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ એટલે આપણે ધારો કે આપણી પાસે ક્રિકેટનો દડો છે ને આપણે ઊંચાઈએ ફેંકીએ છીએ, ઉપર તરફ ફેંકીએ છીએ. તો મિત્રો અમુક ઊંચાઈ જઈ અને એ અમુક ઊંચાઈ જશે એટલે ત્યાં મિત્રો આપણે બળ લગાડ્યું છે, જેને એ બળના કારણે ઉપર તરફ જાય છે, પરંતુ એને નીચે તરફ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે છે. એટલે ધીમે ધીમે આપણે લગાડેલું બળ ઘટતું જશે. જેમ જેમ ઉપર જાય એમ આપણે લગાડેલું બળ ઘટતું જાય છે. ગુરુત્વાકર્ષણ બળ એનું એ જ છે. એટલે કે આપણે લગાડેલા બળની સરખામણીમાં ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય છે. અમુક ઊંચાઈએ પહોંચે એટલે એ દળો છે એક થોડાક સમય માટે સેકન્ડના 100મા ભાગ માટે સ્થિર થશે અને ત્યારબાદ આપણે લગાડેલું બળ શૂન્ય થશે અને ગુરુત્વાકર્ષણ બળ જે હતું એનું એ જ રહેશે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ માત્ર એની ઉપર લાગે છે. એટલે એ ગુરુત્વાકર્ષણ બળની હેઠળ એ નીચે તરફ આવશે, જેને આપણે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ કહીએ છીએ. એટલે આપણે નીચે આવે છે એ ગતિને ધ્યાનમાં નથી લેવાની, એ તો મુક્ત પતન કહેવાય. એ વાત પૂરી થઈ ગઈ. પરંતુ જ્યારે આપણે કોઈ પદાર્થને કે પથ્થરને કે દડાને નીચેથી ઉપર તરફ ફેંકીએ છીએ તો એ જે ગતિ છે ઉર્ધ્વ દિશામાં થતી ગતિ છે. એના સમીકરણો મેળવ્યા છે. તો પહેલાં અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો v બરાબર u પ્લસ એટી, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ 3 સમીકરણો છે. હવે જ્યારે પદાર્થ જમીન પરથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. એનું મૂલ્ય છે એ 9.8 હોય છે, પરંતુ એની દિશા ગુરુત્વ પ્રવેગની દિશા કરતાં વિરુદ્ધ છે. એટલે એ ગુરુત્વ પ્રવેગ આપણે માઇનસ લેવો પડે, ઋણ. એટલે એમાં આપણે ઉપર જે મુક્ત પતન કરતા પદાર્થ માટે એ બરાબર જી લેતા હતા, એમાં અહીંયા એ બરાબર માઇનસ જી લેવાનું છે. ત્યારબાદ એ પદાર્થ છે એને મિત્રો આપણે બળ આપીને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ ત્યારે એનો પ્રારંભિક વેગ યુ શૂન્ય નથી હોતો. કારણ કે આપણે જ્યારે ફેંકીએ છીએ ત્યારે તો એનો વેગ મહત્તમ હોય છે, પરંતુ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી તે ક્ષણભર એટલે થોડીક વાર માટે સ્થિર થતો હોય. એટલે એનો અંતિમ વેગ વી શૂન્ય હોય છે અને એને ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર, મહત્તમ અંતર આપણે એચ લઈએ. તો મિત્રો હવે ઉપર જેમ આપણે ફેરફાર કર્યા હતા એમ અહીંયા ફેરફાર કરવાનો છે. એસ બરાબર એચ મૂકવાનું છે, એ બરાબર માઇનસ જી અને અહીંયા વી બરાબર 0 લેવાનું છે, યુ બરાબર 0 લેવાનું નથી. તો મિત્રો આ કિંમતો છે એ આપણે સમીકરણ 1માં મૂકીએ. હું તમને બાજુમાં સાદુરૂપ આપી સમજાવું છું. વી બરાબર યુ પ્લસ એટી, એમાં વી બરાબર 0 મૂકીએ, યુ એમને એમ આવશે, એની જગ્યાએ આવશે માઇનસ જી ટી, અહીંયા બાજુમાં લખેલું જ છે.
હવે શું થશે? 0 બરાબર યુ પ્લસ માઇનસ જીટી, એટલે માઇનસ જીટી આ બાજુ લાવીએ એટલે જીટી બરાબર શું થાય? યુ, જેને શું લખી શકાય? યુ બરાબર જીટી. મિત્રો પહેલામાં વી બરાબર જીટી હતું, અહીંયા યુ બરાબર જીટી આવે છે. તો આ સમીકરણ નંબર 4 થયું. હવે ત્યારબાદ સમીકરણ 5 જોઈએ આપણે. તો એના માટે બીજું સમીકરણ લઈએ. પહેલાં એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. હવે આમાં એસ બરાબર એચ મૂકી દઈએ, યુ 0 નથી લેવાનું અને એની જગ્યાએ માઇનસ જી લેવાનું છે. તો અહીંયા શું થશે? એચ બરાબર યુટી પ્લસ, મિત્રો અહીંયા આ માઇનસ નિશાની છે, આ પ્લસ નિશાની છે, એટલે પ્લસ માઇનસ થઈ જશે. જે અહીંયા લખવાનું રહી ગયું છે એ તમારે મિત્રો આ સમીકરણ લખવાનું છે. માઇનસ 1/2 જીટી સ્ક્વેર. એસ બરાબર યુટી માઇનસ 1/2 જીટી સ્ક્વેર. એટલે આ નંબર 5 છે એ આ રીતે લખવાનું છે. આ પ્લસ નિશાની વચ્ચેથી કાઢી નાખવાની છે અને યુટી માઇનસ 1/2 જીટી સ્ક્વેર એ સમીકરણ 5 થયું મિત્રો. હવે ત્યારબાદ આપણે સમીકરણ 6 મેળવવું છે. તેના માટે સમીકરણ 3 પહેલાં લઈ લઈએ. 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છે. આમાં એ બરાબર શું મૂકવાનું છે? માઇનસ જી, એસ બરાબર એચ, વી બરાબર 0 સ્ક્વેર અને માઇનસ યુ સ્ક્વેર. તો અહીંયા આ માઇનસ છે, આ પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ 2GH, 0 માઇનસ યુ સ્ક્વેર એટલે માઇનસ યુ સ્ક્વેર થશે. બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2GH બરાબર યુ સ્ક્વેર. મિત્રો ઉપરનામાં આપણે જોયું હતું કે 2GH બરાબર વી સ્ક્વેર મળતું, તો અહીંયા શું મળે છે? યુ સ્ક્વેર મળે છે. તો આ સમીકરણ નંબર 6 થયું. આ સમીકરણ નંબર 6 જે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટેનું છે. તો એનું સાદુરૂપ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. આપણે એના બદલે માઇનસ જી મૂક્યો છે, એ એસના બદલે એચ અહીંયા નીચેના સ્ટેપમાં મૂક્યો છે, એ ભૂલ થઈ ગઈ છે. વીની બદલે 0 છે, યુ એમ નેમ છે, તો એ માઇનસ 2GH થઈ ગયું. 0 ના લખીએ તો ચાલે. અહીંયા માઇનસ નિશાની કરવાની રહી ગઈ છે, માઇનસ યુ સ્ક્વેર. બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે યુ સ્ક્વેર બરાબર 2GH. આ સમીકરણ નંબર 6 થઈ ગયું. તો સમીકરણ 4, 5 અને 6 એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો છે. મિત્રો ત્યારબાદ આગળ મુક્ત પતન અને ગુરુત્વ પ્રવેગ એનું અર્થઘટન અથવા એનો અર્થ શું થાય એ આપણે સમજવું છે. તો મુક્ત પતન હમણાં વાત કરી કે જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વિના અમુક ઊંચાઈથી મુક્ત કરવામાં આવે, છોડી દેવામાં આવે, ત્યારે તે માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે તો એ પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. અને ગુરુત્વ પ્રવેગ એટલે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ અથવા ગુરુત્વીય પ્રવેગ કહે છે. તો મિત્રો અહીંયા ગતિની વાત પૂરી થઈ. હવે આગળ આવે છે દળ. તો દળ વિશે, દળ અને વજન એ આપણે જોઈ લઈએ. તો દળ એટલે શું? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે, તેને એમ વડે દર્શાવાય છે. એનો એસઆઈ એકમ છે કિલોગ્રામ. મિત્રો દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ અને તેનું માપન સાદી તુલા એટલે ત્રાજવા વડે થઈ શકે. પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે, એ આપણે આગળ જોઈ ગયા હતા કે જે પદાર્થનું દળ જેટલું વધારે એટલું જડત્વ પણ વધારે હોય, કારણ કે ભારે પદાર્થ હોય એ જલ્દી ત્યાંથી ખસી શકે નહીં. પદાર્થનું દળ હંમેશા અચળ હોય છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. દળ અને વજનનો તફાવતની અંદર આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પદાર્થનું દળ હંમેશા અચળ હોય છે. એ પદાર્થ પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય, પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે તેનું દળ બદલાતું નથી. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર કે એ જ પદાર્થ ચંદ્ર ઉપર જાય, ગુરુ ઉપર જાય, કોઈ પણ ગ્રહ ઉપર જાય એનું દળ બદલાતું નથી. હવે વજન. તો વજન એટલે શું? તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય. મિત્રો વજન એટલે આપણે જે ત્રાજવા વડે માપીએ છીએ વજન નથી, એ દળ છે.
વજન કાંટા વડે જે માપીએ એ વજન છે. તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય. એનું સંજ્ઞા છે ડબલ્યુ. ડબલ્યુ ફોર વેઇટ. વેઇટ એટલે વજન. અને પૃથ્વી પરના જે તે સ્થળે પદાર્થનું વજન એ તેના દળ એમ અને ગુરુત્વ પ્રવેગ જીના ગુણનફળ જેટલું હોય. એટલે વજનનું સૂત્ર છે મિત્રો, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ડબલ્યુ બરાબર mg. વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. એટલે આપણે દળ અને વજન એક સરખું ગણીએ છીએ, પરંતુ મિત્રો એ ખોટી વસ્તુ છે. આ જે વજન છે એને જી, ગુરુત્વ પ્રવેગ જી, જેનું મૂલ્ય છે મિત્રો 9.8, એટલે m ગુણ્યા 9.8 કરો ત્યારે તમને પદાર્થનું વજન મળે. એટલે કે કોઈ પદાર્થનું દળ 10 કિલોગ્રામ હોય, દળ 10 કિલોગ્રામ હોય તો આપણે અહીંયા 10 ગુણ્યા 9.8 કરીએ એટલે ગુણાકાર કેટલો થાય? 98. તેનું વજન 98 ન્યૂટન થાય. દળ જો 10 કિલોગ્રામ હોય તો વજન કેટલું થાય? 98 ન્યૂટન. ન્યૂટન એટલા માટે વજનનો એકમ, કારણ કે વજન એ શું છે મિત્રો? બળ છે. બળનો એકમ ન્યૂટન છે, એટલે વજનનો એકમ પણ ન્યૂટન છે. અને આ સમીકરણ પરથી આપણે કહી શકીએ ડબલ્યુ બરાબર mg પરથી કે પદાર્થનું વજન એ પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગ જીવ પર આધાર રાખે છે. પદાર્થનું વજન એક બળ છે જે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે, ખેંચાય છે. અને વજનનો SI એકમ ન્યૂટન છે અને એની દિશા પૃથ્વીના કેન્દ્રની તરફ હોય છે. તેનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે. અને પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જીનું મૂલ્ય છે એ અચળ હોય છે. જીનું મૂલ્ય પૃથ્વીની સપાટી ઉપર 9.8 હોય એટલે એક સરખું હોય. એટલે જીના મૂલ્યમાં ખાસ ફરક નથી હોતો. તેથી આપેલા સ્થળે પદાર્થનું વજન અને દ્રવ્યમાન એના સમપ્રમાણમાં હોય છે. એટલે કે દ્રવ્યમાન વધે એમ વજન પણ વધે, દ્રવ્યમાન વધે એમ વજન ઘટે. એટલે કે આપેલા સ્થળે પદાર્થના વજનને તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, સમપ્રમાણમાં છે એટલે. પરંતુ આમ જોવા જઈએ તો પૃથ્વી પર જુદા જુદા સ્થળે જીના મૂલ્યમાં નહિવત તફાવત જોવા મળે છે. અને એના કારણે પદાર્થના વજનમાં પણ તફાવત જોવા મળે. જેમ કે પૃથ્વીની વિષુવવૃત્ત ઉપર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પર વજન કરતાં સહેજ ઓછું હોય. વિષુવવૃત્ત ઉપર રહેલો પદાર્થ છે એનું જે વજન હોય એ જ પદાર્થ ધ્રુવ પ્રદેશ ઉપર જાય તો એનું વજન ત્યાં વધી જાય. એટલે વિષુવવૃત્ત ઉપર વજન ઓછું હોય, ધ્રુવ પ્રદેશ પર વધી જાય. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ જીનું મૂલ્ય ઘટતું જાય છે, એટલે વજન પણ ઘટતું જાય. એટલે પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઉપર જઈએ એમ આપણું વજન પણ ઘટતું જાય, દળ ઘટશે નહીં મિત્રો, ખાસ ધ્યાન રાખજો. કોઈ એક પદાર્થનું દળ પૃથ્વી પર કે બીજા કોઈ પણ ગ્રહ પર સમાન રહે. પદાર્થનું દળ છે પૃથ્વીની સપાટી પર જઈએ, પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર દૂર જઈએ કે ચંદ્ર ઉપર કોઈ પણ ગ્રહ પર જઈએ તો દળ સમાન રહેશે. પરંતુ પ્રત્યેક ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ જી છે એનું મૂલ્ય અલગ અલગ હોય. મિત્રો ડબલ્યુ બરાબર mg સૂત્ર છે. ડબલ્યુ બરાબર mg સૂત્ર છે. તો એક જ પદાર્થ છે એનું દળ દરેક ગ્રહ ઉપર એક જ સરખું છે, પરંતુ ગુરુત્વ પ્રવેગ જી દરેક ગ્રહનો જુદો જુદો છે. એટલે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય જુદું હોવાથી દરેક પદાર્થનું વજન પણ જુદા જુદા ગ્રહ ઉપર જુદું જુદું હોય. જ્યાં ગુરુત્વ પ્રવેગ જી વધારે છે ત્યાં પદાર્થનું વજન વધારે હશે, ગુરુત્વ પ્રવેગ જી ઓછો હોય તો ત્યાં પદાર્થનું વજન ઓછું હશે. મિત્રો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દળ અને વજન વચ્ચેનો તફાવત. આ પ્રશ્ન પણ ખાસ પરીક્ષામાં પૂછાતો હોય છે. તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહેવાય. દળ એટલે શું? પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો. જ્યારે વજન એ શું છે? પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બંને વજન કહેવાય. દળ એ અદિશ રાશિ છે, કારણ કે દળને કોઈ દિશા હોતી નથી દળ માપવા માટે. અને વજન એ બળ છે, બળ સદિશ રાશિ છે, એટલે વજન પણ સદિશ રાશિ છે. દળનો SI એકમ કિલોગ્રામ છે, વજનનો SI એકમ ન્યૂટન છે. પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે માપી શકાય, વજન સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય છે. પદાર્થનું દળ દરેક સ્થળે એક સરખું હોય છે. વજન છે એ દરેક સ્થળે એક સરખું હોતું નથી, તેનું મૂલ્ય જી ઉપર આધારિત હોય છે. તો મિત્રો અહીંયા આપણે દળ, વજન આટલે સુધી ચર્ચા કરી. હવે આગળના જે મુદ્દાઓ છે એનો અભ્યાસ આ પછીના વિડીયોમાં કરીશું. તો મિત્રો આટલે સુધી આ પ્રશ્નો સમજી અને લખી દેવાના છે.